બાળચરિત્રો. ગૌર, પુષ્ટ અને સુંદર મુખારવિંદથી આ બાળકે એકલા દરજી કુટુંબમાં જ નહીં પણ સમગ્ર મહુવાની જનતામાં અને ખાસ કરીને નાગરનાથમાં અપૂર્વ આકર્ષણ કર્યું. આવા અપાર પ્રતિભા સંપન્ન બાળકને જોઈને જ સૌ કોઈને એમ થતું કે આ કોઈ અલૌકિક પુરુષ થશે. શ્રીજી મહારાજે પણ એ નિર્માણ કરી રાખ્યું હતું. શૈશવકાળમાં પ્રવેશ કરતાં જ આ બાળકને 5 વર્ષની નાની ઉંમરે નિશાળે બેસાડ્યા. પહેલેથી જ સહેજ તોફાની વૃત્તિના પ્રાગજી ભક્ત નિશાળેથી પલાયન થઈ સીધા માલણ નદીએ જાય અને સાથે સાગરીતોને પણ લેતા જાય. એ જ નદીના પટમાં બેસીને કહે, હું તો બધું ભણેલો છું અને મારે તો આ જન્મે પ્રભુ ભજવા છે અને અનેકને એ માર્ગે ચઢાવવા છે. આવા ભવિષ્ય કથનના ગર્ભિત સૂચનો કરતા. તે વખતે ગામમાં એક ભૂલો બાવો રહેતો હતો. તેની પાસે પ્રાગજી ભક્ત નિરંતર જાય અને વાતો સાંભળે. બાવો રામનું રટણ કરે પણ ઉપાસના હનુમાનજીની, એટલે હનુમાનજીનો મહિમા તેમને ઠસાવ્યો. તેથી હનુમાનજીની દેરી માટે પોતાના બાળ સોબતીઓ સાથે વાંસના વાડામાં જતા અને ત્યાંથી વાંસ લઈ તેના ઉપર લુગડું વીંટી હનુમાનજીની ધજા કરી દેરી ઉપર ચઢાવતા. ત્યાં બેસી રામધૂન સૌને કરાવે. દર શનિવારે લક્ષ્મીનારાયણની જગ્યામાં આવેલી હનુમાનજીની દેરી એટલે કે શ્રીજી મહારાજની પ્રસાદીની જગ્યાએ આવી આકડાના ફૂલની માળા, તેલ અને નારિયેળ ચડાવે. એમ સેવા કરતા. પછી કોઈ સાધુએ કહ્યું કે હનુમાન કરતાં રામની ઉપાસના સારી, કારણ કે એ તો એનાય સ્વામી છે. એટલે રામનું ભજન કરવા માંડ્યું. પોતાની સાથે 5-15 બાળકો તો ફરતા જ હોય. તે બધા પાસે રામધૂન કરાવે અને પોતે સૌની વચ્ચે નાચે. ત્યાંના મહંત સૂર્યભારથી ખૂબ જ સત્વગુણી અને રામ ભક્ત હતા. તેને પ્રાગજી ભક્તની આવી ભક્તિ ચેષ્ટાથી તેમના ઉપર પ્રેમ અને ભાવ થયો. પ્રાગજી ભક્ત પણ તેમની સેવા કરે, મંદિર વાળે અને બાવાજી રામકથા વાંચે તે શાંતિથી સાંભળે. આથી આ અતીતને તેમના ઉપર એટલો બધો પ્રેમ થયો કે પ્રાગજી ભક્ત ન આવે ત્યાં સુધી રામકથા શરૂ જ ન થાય. જેમ સૂત પુરાણીની કથામાં 88,000 ઋષિ હોવા છતાં પણ જ્યાં સુધી જનક ન આવે ત્યાં સુધી કથા શરૂ ન થાય, તેમ અહીં પણ બાળ ભક્ત પ્રાગજી ભક્તની રાહ જોવાતી. સર્વેને આશ્ચર્ય થતું ને કથા પ્રવાહમાં એકાગ્ર ભાવે તલ્લીન થઈ જતા. તેમને જોઈ સૌ કોઈને તેમના પ્રત્યે આદર પણ થતો. વાલ્મીકી રામાયણના અદ્ભુત પ્રસંગો, શ્રી રામચંદ્રજીની ધર્મનિષ્ઠા, પિતા પ્રત્યે, પ્રજા પ્રત્યે અને સીતાજી પ્રત્યેનો તેમનો ધર્મ, સીતાજીની રામચંદ્રજી પ્રત્યે ભક્તિનિષ્ઠા, લક્ષ્મણજીનો બંધુભાવ અને યતિપણું અને હનુમાનજીની દાસત્વ ભક્તિના સમગ્ર આદર્શોનો સમન્વય, પોતામાં જ કરવાનો દ્રઢ નિશ્ચય તેમણે કરી લીધો. પરંતુ જન્મથી જ યોગ સિદ્ધિના અપાર ઐશ્વર્યથી સંપન્ન પ્રાગજી ભક્તમાં આ આદર્શો સિદ્ધ હતા અને પોતાની મુક્ત સ્થિતિનું સર્વેને ભાન કરાવવા ક્વચિત કાંઈક ઐશ્વર્ય પણ પોતે જણાવતા. કુળદેવીની માનતા પ્રસંગે એક દિવસે તેમને ઘેર તેમના કુટુંબીઓને જમવાનું આમંત્રણ આપ્યું હતું. તે સારું તેમના માતુશ્રીએ 7.5 શેરનું ચૂરમું કર્યું હતું. તે વખતે તેમની માતાને પોતે કહ્યું, માં, મને ભૂખ લાગી છે, તે ખાવા આપ. ત્યારે તેમની માતાએ કહ્યું, માતાજીને નૈવેદ્ય ધરાવીને આપીશ, હવે વાર નથી,
એટલે પોતે કહ્યું, તારે માતાને ધરવું હોય તો ધરજે, પણ મને તો આપ. ભગતજીની આ વાત તેમના માતુશ્રીએ માની નહીં. પછી કોઈ કારણસર તેમના માતુશ્રી બહાર ગયા ત્યારે પોતે બધું ચૂરમું ખાઈ ગયા ને પાણી પીને પાટડા ઉપર ચડીને સૂતા. તે વખતે તેમની ઉંમર 7 વર્ષની હતી. પછી તો તેમના માતુશ્રીએ ઘરમાં આવીને જોયું ત્યારે ચૂરમું ન મળે. તેથી આ બધું ચૂરમું ક્યાં ગયું એમ પોતાના મોટા દીકરા નરસિંહને પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું, મને ખબર નથી. કોઈ બિલાડું કૂતરું તો નહીં ખાઈ ગયું હોય? તે સાંભળી તેમના માતુશ્રીએ કહ્યું, બિલાડું કૂતરું ખાય તો શેર અચ્છેર ભાર ખાય, પણ 7.5 શેર ભાર ક્યાં વયો ગયો? એમ કહીને વળી થોડી વારે કહ્યું, પ્રાગો મારી પાસે માગતો હતો, તે ક્યાં ગયો? એટલે પ્રાગજી ભક્તને આમ તેમ શોધ્યા, પણ જડ્યા નહીં. થોડી વારે પ્રાગજી ભક્ત પાટડા ઉપરથી બોલ્યા, ચૂરમાનો ખાનારો તો આ રહ્યો. તેથી નરસિંહભાઈ ચમક્યા અને કહ્યું, ક્યાં બોલ્યો? એટલું કહીને ઊંચે જોયું ત્યારે દીઠા. પછી લાકડી લઈને મારવા ઉઠ્યા અને બૂમ મારી, ઉતર હેઠો. એટલે પ્રાગજી ભક્તે પરસાળમાં કૂદકો માર્યો અને બહાર નાસી ગયા. આ પ્રસંગથી સૌ કોઈને એમ થયું કે 7 વર્ષના બાળકે આ કેવું આશ્ચર્ય કર્યું. સંપ્રદાયમાં પ્રવેશ. મહુવામાં સ્વામિનારાયણના મંદિરમાં આવેલ સંતોનો યોગ નરસિંહભાઈને થયો અને તેઓ વર્તમાન ધરાવી સત્સંગી થયા. આ વાત તેમણે પ્રાગજી ભક્તને કહી એટલે તુરત જ પૂર્વની ઓળખાણ ઉદય થઈ અને મંદિરમાં તેમના ભાઈ સાથે ગયા. મંદિરમાં સ્વામી શ્રી યોગાનંદજી પધાર્યા હતા. તેમના દર્શન માત્રથી જ તેમને શાંતિ થઈ ગઈ અને અંતઃકરણ સ્થિર થઈ ગયું. એટલો પ્રતાપ જ્યારે સ્વામિનારાયણના આ સંતમાં છે ત્યારે તેમના ઇષ્ટદેવ શ્રી સહજાનંદ સ્વામીનો કેટલો પ્રતાપ હશે. સહેજે જ નિષ્ઠા થઈ અને વર્તમાન ધરાવી સંપ્રદાયમાં પ્રવેશ કર્યો. આ અદ્ભુત પ્રતાપની પ્રબળતા પ્રાગજી ભક્ત ઉપર એટલી બધી થઈ કે તેમણે ત્યાર પછી મંદિરમાં જ પોતાનો મુકામ રાખી દીધો. ઘેર ફક્ત જમવા જ જાય, બાકી મંદિરમાં જ સૂવું, કથા સાંભળવી, સંતોની સેવા કરવી, તેમને જે જોઈતું હોય તે લાવી આપવું. એ રીતે અનેક પ્રકારે આવા સ્ત્રી ધનના ત્યાગી સંતોની સેવામાં તેમનું હૃદય હર્ષથી પુલકિત થતું. સંતોને રસોઈ આપવા માટે એક દિવસ તોફાની વૃત્તિ જાગ્રત થઈ. માતાના સાડુનો પાલવ ફાડીને વેચ્યો અને જે રકમ આવી તેમાંથી સંતોને રસોઈ આપી. તેમની સંતો પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિ જોઈ સ્વામી શ્રી યોગાનંદ સ્વામીએ કહ્યું, આ કોઈ મહાન પુરુષ થશે અને હજારોને ભગવાન ભજાવશે. અખંડ કીર્તનો બોલે, વળી પ્રેમની પ્રબળતા એટલે હર્ષાશ્રુથી નેત્ર ભરાઈ જાય. કોઈ વખત લક્ષ્ય થઈ જાય અને સમાધિમાં અક્ષરધામમાં મહારાજના દર્શન પણ થાય. ખૂબ જ પ્રેમાળ એટલે સાધુઓને જોતાં જ આંખમાં પ્રેમના અશ્રુઓ ભરાય. આ મંદિરમાં સંતો 4 માસ રહેતા તે દરમિયાન પ્રાગજી ભક્ત અખંડ સેવામાં ખડે પગે ઊભા જ રહેતા. ઝીણાભાઈ રાઠોડ. ઝીણા ભક્ત. રાઠોડ જ્ઞાતિમાં બહુ જ ઉચ્ચ સ્થિતિના ભક્ત હતા. તેમને મહારાજ છતાં મુક્તાનંદ સ્વામીનો સમાગમ હતો અને તેમના જ ઉપદેશથી સમગ્ર વૃત્તિઓ સ્થિર થઈ ભજનમાં જોડાઈ જતી. એક વખત ગઢડામાં મહારાજના દર્શને ગયા. ત્યાં અખંડ મહારાજ સામે જ દ્રષ્ટિ રાખી બેસી રહે. તેવામાં એક દિવસ આવી
અનિમિષ દ્રષ્ટિએ દર્શન કરતા નેત્ર ફરી ગયા અને સમાધિ થઈ ગઈ. ત્યારથી જ અખંડ અક્ષરધામ દેખાતું અને નિરાવરણ દ્રષ્ટિ થઈ જવાથી કોઈક દેહ મૂકે અને મહારાજ તેડવા આવે તે સર્વે દેખે અને કહે, કોઈને દેહ મૂકવાનો હોય તો તે પણ આગળથી કહે. આવા પોતે સમર્થ હતા. પણ મહુવામાં બીજાને સત્સંગ નહીં, તેથી ત્યાં સત્સંગ ફેલાય તો સારું એમ તેમને મનમાં રહ્યા કરતું. પોતે મહારાજની માણકી ઘોડીનો 4 જામો સીવતા, તેમાં જરીની ટીબકડીઓ નાખી શણગારતા. આવો એક 4 જામો સીવીને પોતે ગઢડે ગયા અને મહારાજને ભેટ ધર્યો. મહારાજ તેમની કામગીરી જોઈ બહુ જ રાજી થયા અને માથાનો પાગ ભેટ આપ્યો. પોતાની સાથે બીજા 4 હરિભક્તો હતા એટલે મહારાજને કહ્યું, આ પાગના કટકા થાય નહીં તો 4 જણાને શું આપવું? પછી પોતે મહારાજને કહ્યું, જો આપ રાજી થયા હો તો અમારા ગામમાં સત્સંગ કોઈને થતો નથી, તે થાય એવો આશીર્વાદ આપો. મહારાજ આવી નિષ્કામ ભક્તિ જોઈને રાજી થયા અને પોતાનો જામો આપ્યો અને કહ્યું, મહુવામાં સત્સંગ જામો થશે. એટલે કે આ જામો હાલ મહુવા મંદિરમાં છે. આવી અપૂર્વ ભક્તિનિષ્ઠાવાળા ઝીણાભાઈમાં પ્રાગજી ભક્તને હેત થયું. ત્યારથી જ તેમની સેવા તથા સમાગમનો લાભ લેવા લાગ્યા. ઝીણાભાઈને ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી ઉપર અત્યંત સ્નેહ હતો.